Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fulatra and you are watching video series of PHP language. In our previous video lectures of PHP, I already taught you about the basic structure of PHP, how we can print on PHP, etc. If you want to watch our previous video lectures of PHP, you can click on I button which are displaying on your screen now. बिकॉज તમે PHPના બેઝિક્સના પ્રોગ્રામ્સના વિડીયો જોયા વગર તમે આ ફ્લો કંટ્રોલ સ્ટેટમેન્ટ કે જે આજનો આપણો ટોપિક છે એ શીખવામાં થોડું તમને તકલીફ પડી શકે, સરળ રહેશે નહીં. બરાબર, તો ટુડેઝ અવર વિડીયો લેક્ચર ટોપિક ઇઝ ફ્લો કંટ્રોલ સ્ટેટમેન્ટ ઇન PHP. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ધ વોટ ઇઝ ફ્લો કંટ્રોલ સ્ટેટમેન્ટ. ફ્લો કંટ્રોલ સ્ટેટમેન્ટનો મતલબ થાય કે તમે એક પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હોય એ એક ફ્લોમાં એક્ઝિક્યુટ થતો હોય, વચ્ચે તમે ક્યાંય એવી કન્ડિશન આપો કે જેના ઉપરથી તમારો ફ્લો નક્કી થાય. ફોર એક્ઝામ્પલ, તમારે અહીંયાથી ક્યાંય જવું હોય ને તમે ચોક આવે ત્યાં ઊભા રહી જાઓ અને નક્કી કરો કે લેફ્ટ જવું કે રાઈટ જવું, એના જેવું જ કંઈક છે. બરાબર, કે જે આની પહેલાંના દરેક લેંગ્વેજીસની અંદર આ સ્ટેટમેન્ટ આવતા જ હશે. બરાબર, ફ્લો કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ આર ઓલ્સો નોન એઝ કન્ડિશનલ કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ અથવા તો કન્ડિશનલ કંટ્રોલ સ્ટ્રક્ચર પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, કન્ડિશનલ સ્ટ્રક્ચર ફર્સ્ટ ટેસ્ટ ફોર ધ કન્ડિશન, કે પહેલાં શું કરે, કન્ડિશન અથવા તો એક્સપ્રેશન જે તમે આપ્યું હોય એને ટેસ્ટ કરે. એન્ડ બેઝડ ઓન ધ આઉટકમ ઓફ ધ કન્ડિશન ઓર એક્સપ્રેશન, હવે એ કન્ડિશન એક્સપ્રેશનને એક્ઝિક્યુટ કર્યા પછી એનું જે કાંઈ આઉટપુટ આવે એના બેઝ ઉપર અલાઉસ યુ ટુ કંટ્રોલ એક્ઝિક્યુશન ઓફ ડિફરન્ટ પોર્શન ઓફ ધ સ્ક્રિપ્ટ એટ ધ રન ટાઈમ. એના બેઝ ઉપર તમને અલાઉ કરે કે તમારું એક્ઝિક્યુશન છે એનો કંટ્રોલ ડિફરન્ટ પોર્શન આપેલા હોય એમાંથી કયા પોર્શનની સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરાવવી છે એ રન ટાઈમ ઉપર તમને એના બેઝ ઉપર નક્કી કરીને આપે. આ તો બધી થિયરિટિકલી વાતો થઈ. અને કંટ્રોલ સ્ટ્રક્ચર, કન્ડિશનલ સ્ટ્રક્ચરની અંદર ક્યાં ક્યાં સ્ટેટમેન્ટ આવે એ આપણે જોઈએ. તો કે સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ, બરાબર, બીજું આવતું હશે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ અને થર્ડ આવશે એલ્સ ઇફ ક્લોઝ. એ સિવાય સ્વિચ કેસ પણ હજી આવે છે, પણ એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર સમજવાની ટ્રાય કરશું. અત્યારે ખાલી આપણે ત્રણ જોઈએ કે જે બેઝિક લગભગ દરેક લેંગ્વેજમાં આવતા જ હોય છે. બરાબર, એટલે એવું કંઈ એમાં અઘરું છે નહીં, પણ ખાલી તમને રિમાઇન્ડ થઈ જાય અને PHPની અંદર આને કઈ રીતે લખવામાં આવે છે એ પણ તમને ખ્યાલ આવી જાય, એટલા માટે જ આપણે આ વસ્તુને સમજીએ છીએ. ઓકે, તો આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ એના માટે ફર્સ્ટ લઈ લઈએ કે ભાઈ આપણું ઇફ, સિમ્પલ ઇફ, ખાલી એમાં પણ ખાલી સિમ્પલ ઇફ લઈ લઈએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. તો સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ કરવા માટે એની સિન્ટેક્સ શું થાય, તો કે એની સિન્ટેક્સ થાય સૌથી પહેલાં ઇફ અને કન્ડિશન. ઇફ જે કીવર્ડ છે પછી બ્રેકેટની અંદર કન્ડિશન અથવા તો એક્સપ્રેશન તમે તમારી ઈચ્છા મુજબનું આપી શકો. પછી કર્લી બ્રેકેટ ઓન, જો એક કરતાં વધારે સેન્ટેન્સ હોય તો, અને બ્રેકેટની અંદર તમારે જે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવવા છે એ સ્ટેટમેન્ટના બ્લોક, અને બ્રેકેટ ઓવર. બરાબર, આટલું કરો એટલે શું થઈ જાય, તમારું ઇફ કન્ડિશનવાળો પાર્ટ છે એક્ઝિક્યુશન માટે કન્ડિશન ટ્રુ થાય તો ઇફનો ટ્રુ પાર્ટ એક્ઝિક્યુટ થાય, અને લાસ્ટમાં એના પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ ઇફ પછી જે લખતા હોય એ તમે ત્યાં લખી શકો, જેને કહેવાય સ્ટેટમેન્ટ એક્સ. તો આ રીતની એની સિન્ટેક્સ છે. બરાબર, અને એનો ફ્લો ચાર્ટ, તો કે ફ્લો ચાર્ટ પણ કંઈક આવો છે. તો કે સૌથી પહેલાં સ્ટાર્ટ થાય ત્યાંથી ક્યાં આવે, તો કે સૌથી પહેલાં આવશે કન્ડિશન ટેસ્ટ કરવા માટે. બરાબર, કે કન્ડિશન ટેસ્ટ કરશે કે જેના બેઝ ઉપર કન્ડિશન ટેસ્ટ થાય. બરાબર, કે જેના બેઝ ઉપરથી નક્કી થશે કે તમારું ડાયરેક્શન છે નીચે તરફ હશે કે આ તરફ, મતલબ કે ટ્રુ હશે તો ક્યાં જવાનું અને ફોલ્સ હશે તો ક્યાં જવાનું. બરાબર, જો ટ્રુ હોય તો તમારું ટ્રુની અંદર જે બોડી આપેલી હતી એક્ઝિક્યુટ થશે, એટલે કે આ પોર્શન એક્ઝિક્યુટ થશે. અને જો કન્ડિશન ફોલ્સ થાય તો ક્યાં જશે, તો કે ડાયરેક્ટલી આ ટ્રુવાળો પાર્ટ છે આખો પાર્ટ સ્કીપ થઈ જશે અને ક્યાં જશે, ડાયરેક્ટલી એના પછીનું જે સ્ટેટમેન્ટ લખેલું હશે ત્યાં, એટલે કે આ પોર્શન એક્ઝિક્યુટ થશે નહીં અને ડાયરેક્ટલી કંટ્રોલ ક્યાં જતો રહેશે, તો કે અહીંયા સ્ટેટમેન્ટ એક્સ તરફ જતો રહેશે. બરાબર, તો આ રીતે ઇફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય એનું એક્ઝામ્પલ તમે આપણે જોઈએ.
ઓકે ઓકે, તો ફ્લો કંટ્રોલ સ્ટેટમેન્ટ્સની અંદર આપણો જે પહેલો ટોપિક છે એનો આપણે એક્ઝામ્પલ જોવા જઈ રહીએ છીએ એ છે સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટનો મતલબ શું થાય તો કે ઇફ, માનો કે ઇફ ઇંગ્લિશમાં જ આપણે સમજીએ તો ઇફ ઇટ ઇઝ raining, if it is raining then I will not go out. If it is raining then I will not go out. તો સિમ્પલ ઇફમાં આટલું જ હોય કે ભાઈ જે ફ્લો ચાર્ટમાં આપણે જોયું કે ભાઈ એક જ સ્ટેટમેન્ટ ટ્રુ થાય, કન્ડિશન જો ટ્રુ થાય તો એક જ ટ્રુ સ્ટેટમેન્ટ કે જેનું કોઈ આપણે આઉટપુટ આપેલું હોય એ એક્ઝિક્યુશન થાય, બાકીનું એને પછી ડાયરેક્ટ નેક્સ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય. જોઈએ આપણે એનું એક્ઝામ્પલ, બરાબર. તો સૌથી પહેલાં ન્યૂ ફાઇલ લઈએ, પણ પીએચપીનો કોડ રન કરતાં પહેલાં આપણે ઝેમ્પને સ્ટાર્ટ કરવું પડે. તો આપણે ઝેમ્પનું કંટ્રોલ પેનલ ઓપન કર્યું અને કંટ્રોલ પેનલમાં આપણે અપાચે સર્વરને સ્ટાર્ટ આપીએ. તો સ્ટાર્ટ આપીએ એટલે થોડી વાર રહીને તમને અહીંયા પોર્ટ નંબર દેખાઈ જાય, એનો મતલબ કે તમારું અપાચે સર્વર સ્ટાર્ટ થઈ ગયું છે. આને કરી દઈએ મિનિમાઇઝ અને હવે આપણે આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. તો નોટપેડ ઓપન કર્યું અને એમાં સૌથી પહેલાં શું લખવાનું રહે તો કે પીએચપીનો ટેગ, અને પીએચપીનો ટેગ લખ્યા પછી ફાઇલને સેવ કરી લઈએ. ક્યાં સેવ કરશું આપણે તો કે આપણું ઝેમ્પ ફોલ્ડર ક્યાં હોય, તો માનો કે મારું સી ડ્રાઈવની અંદર આવેલું છે ઝેમ્પ ફોલ્ડર. તો ઝેમ્પ ફોલ્ડર એની અંદર HT docs, એની અંદર આપણું કોઈ પણ એક ફોલ્ડર, અને એમાં મોસ્ટ પ્રોબેબલી યાદ રાખવાનું કે બને ત્યાં સુધી ઓલ ટેબ સિલેક્ટ કરી અને પછી ફાઇલને સેવ કરવાની. તો if.php ફાઇલથી સેવ કરવાની, .php થી સેવ કરવાનું. આપણે કરી લીધી ફાઇલને સેવ, બરાબર. સેવ કરી લીધા પછી હવે તો કે હવે આની અંદર આપણે કોડ લખશું, બરાબર. તો કોઈ પણ એક એક્ઝામ્પલ લઈએ કે એક પ્રોડક્ટ છે, પ્રોડક્ટનું નામ છે એ, જે આપણો વેરિયેબલ બનશે. તો $A એની પ્રાઇસ છે 200 રૂપીસ, એની પ્રાઇસ છે 200 રૂપીસ, બરાબર. તો જો ઇફ $A is less than or equal to 200 rupees, ઓકે, તો શું, તો હું આ પ્રોડક્ટને બાય કરીશ, ઇકો then I will buy this product અને સેમિકોલન, અને પછી આપણા કર્લી બ્રેકેટ્સ ઓવર. હવે જો ઇફ પ્રાઇસ એટલી હોય તો then I will buy this product, ઓકે. એન્ડ ઇકોમાં પાછું નેક્સ્ટ સ્ટેટમેન્ટ આપી દઈએ, then and I will go home, ઓકે, અને સેમિકોલન આપી દઈએ. હવે જો આ પ્રોડક્ટની પ્રાઇસ જે લેવા જાઉં છું એની પ્રાઇસ આપણે એવું મનમાં વિચારીએ કે કોઈ પ્રોડક્ટ લેવા ગયા છે ને એની પ્રાઇસ લેસ દેન ઇક્વલ ટુ 200 હોય, then I will buy this product, અને પછી હું ઘરે જઈશ, ઓકે. તો હવે આને સેવ કરી લઈએ. રન કરવા માટે શું કરવાનું તો કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીએ, એની અંદર શું ઓપન કરવાનું, પહેલાં લોકલ હોસ્ટ. તો લોકલ હોસ્ટ ઓપન કરો એટલે તમારી સામે મેઇન ઝેમ્પનું પેજ ઓપન થઈને આવી જાય. પછી તમારે તમારું ફોલ્ડર ઓપન કરવાનું રહે અને ફોલ્ડરનું નામ લખી સ્લેશની સાઇન કરી અને એન્ટર પ્રેસ કરશો એટલે એ ફોલ્ડરની અંદરની ડાયરેક્ટરીઝ જે કાંઈ હશે એ બધી બતાવશે. તો આપણી ફાઇલનું નામ શું સ્ટોર કર્યું તો આપણે if.php. તો આના ઉપર ક્લિક કરશો એટલે આપણે આઉટપુટ આવું જોવા મળ્યું, then I will buy this product and I will go home. તો આ તો બધું સાથે સાથે લખેલું જોવા મળ્યું. જો તમારે આવડું આ છે અને નેક્સ્ટ લાઇનમાં લખવું હોય તો તમે અહીંયા BR ટેગનો યુઝ કરી શકો, બરાબર. BR ટેગનો યુઝ કરી શકો અને સેવ કરી અને અહીંયા રિફ્રેશ કરીએ ખાલી, બરાબર. તો આપણે આપણું આઉટપુટ જોવા મળશે. તો then I will, જો કન્ડિશન કેવી થઈ, ટ્રુ થઈ. શા માટે તો કે પ્રાઇસ 200 છે ને અહીંયા આપણે કન્ડિશનમાં શું આપ્યું હતું, ઇક્વલ ટુ. હવે જો હું ખાલી અહીંયા ઇક્વલ ટુની સાઇન કાઢી નાખું, બરાબર, અને પછી આ પ્રોડક્ટને આપણે પ્રોજેક્ટને રન કરાવડાવીએ, કોડને રન કરાવડાવીએ, તો શું આઉટપુટ આવશે તો એન્ડ આઈ વિલ ગો હોમ, ઓકે, આઈ વિલ ગો
હોમ ડાયરેક્ટલી શું આવી ગયું તો કે આઈ વિલ ગો હોમ. ટ્રુ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું નહીં અને આમાં કાંઈ એલ્સ સ્ટેટમેન્ટ આવતું નથી, એટલે છે ખાલી સિમ્પલ ઇફ. બરાબર, સિમ્પલ ઇફની અંદર તમે કોઈ એક કન્ડિશન આપો, જો ટ્રુ થાય તો જ એનો ટ્રુ પાર્ટ એટલે કે આ પાર્ટ છે એક્ઝિક્યુટ થાય અને નેક્સ્ટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય. જો આ કન્ડિશન જ આખી ફોલ્સ થઈ જાય તો આ ટ્રુ સ્ટેટમેન્ટ પણ એક્ઝિક્યુટ થાય નહીં અને ડાયરેક્ટલી એના પછીની નેક્સ્ટ સ્ટેટમેન્ટ જે લખેલું હોય એ એક્ઝિક્યુટ થાય. બરાબર, તો આ રીતે ઇફની અંદર તમારો મેઇન જે છે એ ક્યાં છે તો કે આ કન્ડિશન ઉપર ડિપેન્ડેન્ટ છે. બરાબર, કન્ડિશન ઉપર ડિપેન્ડન્ટ છે કે ભાઈ જો આ કન્ડિશન ટ્રુ થાય તો જ આ ટ્રુ વાળો પાર્ટ એક્ઝિક્યુટ થાય અને એલ્સ કોઈ છે જ નહીં, ડાયરેક્ટલી નેક્સ્ટ પાર્ટ જ એક્ઝિક્યુટ થશે. ઓકે, છે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. નેક્સ્ટ આપણે ઇફ જોયું, એનું એક્ઝામ્પલ પણ જોયું. હવે જે નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે આપણું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ છે. બરાબર, એની સિન્ટેક્સ શું થાય તો કે એની અંદર ઇફ પછી કન્ડિશન જે મોડમાં હતું એમ જ, પછી કન્ડિશનની અંદર જો કન્ડિશન ટ્રુ થાય તો એનો ટ્રુ સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થાય છે. બરાબર, એટલે કે આ જો કન્ડિશન છે એ ટ્રુ થાય તો આ પોર્શન થઈ ગયો કેના માટે થઈ ગયો, ટ્રુ માટેનો. બરાબર, અને જો કન્ડિશન ફોલ્સ થાય તો એલ્સ માટે સ્પેસિફિક, એટલે કે જો કન્ડિશન ફોલ્સ થાય તો સ્પેસિફિક એક ફોલ્સ સ્ટેટમેન્ટ બ્લોક આપેલો હોય. ઇફમાં કન્ડિશન ટ્રુ થાય તો ટ્રુ વાળો પાર્ટ એક્ઝિક્યુટ થાય અને ફોલ્સ થાય તો એલ્સ વાળો પાર્ટ એક્ઝિક્યુટ થાય અને આ બંને બેમાંથી કોઈ પણ એક એક્ઝિક્યુટ થયા પછી સ્ટેટમેન્ટ એક્સ છે એક્ઝિક્યુટ થાય. આનો ફ્લોચાર્ટ શું કેમ તો કે આનો ફ્લોચાર્ટમાં એમાં થોડોક જ ડિફરન્સ છે કે સ્ટાર્ટ કર્યું, ટેસ્ટ કરશે કન્ડિશન. બરાબર, આ કન્ડિશન છે અહીંયા ચેક કરશે કે જ્યાં ટેસ્ટિંગ થશે. બરાબર, હવે આના ટેસ્ટિંગ થશે, જો એનું આઉટપુટ ટ્રુ આવશે તો કયો પાર્ટ એક્ઝિક્યુટ થશે, ટ્રુ સ્ટેટમેન્ટ બ્લોક એટલે કે બોડી ઓફ ઇફ. અને જો કન્ડિશન ફોલ્સ થશે તો કયો પાર્ટ એક્ઝિક્યુટ થશે, ફોલ્સ સ્ટેટમેન્ટ બ્લોક એટલે કે બોડી ઓફ એલ્સ. એલ્સ પાર્ટની બોડી એક્ઝિક્યુટ થાય અને બંનેમાંથી કોઈ પણ એક જ એક્ઝિક્યુટ થાય, કારણ કે અહીંયાથી બે ડાયરેક્શન આપેલી છે. કંટ્રોલ ફ્લો બે રીતનો છે, ટ્રુ થાય તો આ ફ્લોમાં જવાનું અને ફોલ્સ થાય તો આ ફ્લોમાં જવાનું. બરાબર, એના બેઝ ઉપર ફ્લો નક્કી થશે કન્ડિશનના બેઝ ઉપર અને પછી એના પછીનું સ્ટેટમેન્ટ છે એક્ઝિક્યુટ થશે અને તમારું પ્રોગ્રામ છે પૂરો થશે. બરાબર છે, તો આનું એક્ઝામ્પલ આપણો આવ્યો જોઈએ આપણે. ઓકે, તો ફ્લો કંટ્રોલ સ્ટેટમેન્ટની અંદર નેક્સ્ટ ટોપિક છે આપણો ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. બરાબર, ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો મતલબ થાય કે જેની અંદર એક ટ્રુ પાર્ટ આવશે અને એક હશે ફોલ્સ પાર્ટ. આ બંને ક્યારે એક્ઝિક્યુટ થશે, જો કન્ડિશન ટ્રુ થશે ધેન ટ્રુ પાર્ટ એક્ઝિક્યુટ થશે અને જો કન્ડિશન ફોલ્સ થશે ફોલ્સ then false part will be executed. ઓકે, તો હવે આપણે આપણા એક્ઝામ્પલ માટે ન્યૂ ફાઇલ લઈ લઈએ અને ઝેમ્પ છે આપણું ઓલરેડી સ્ટાર્ટેડ જ છે એટલે આપણે કોઈ ચિંતા નથી. આપણું એક્ઝામ્પલ હશે રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ maximum number from two given numbers. બરાબર, કે જે એક્ઝામ્પલ આપણે દરેક લેંગ્વેજમાં યુઝ કરતા આવીએ છીએ અને આ સેવ કરી લઈએ. તો સેવ ક્યાં કરશું તો કે આપણે જે ફાઇલ બધી સેવ કરીએ છીએ ત્યાં જ સેવ કરીએ. અહીંયાથી આપણે પહેલાં ઓલ ફાઇલ સિલેક્ટ કરી લેશું અને ઓલ ફાઇલ સિલેક્ટ કર્યા પછી ફાઇલને નામ આપી દઈએ if else .php. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું .php થી સેવ હોવી જોઈએ અને ફાઇલને કરી લઈએ સેવ. આ થઈ ગઈ આપણી ફાઇલ સેવ. હવે તો કે PHP નો કોડ છે એટલે હંમેશા કયો ટેગ આવશે, PHP ટેગ લખો. બરાબર છે, હવે આપણે શું કીધું તો કે તું રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ મેક્સિમમ નંબર ફ્રોમ ટુ ગિવન નંબર્સ. તો પહેલાં બે નંબરની જરૂર પડશે જે આપણે લઈ લઈએ. A is equal to 10 and $B is equal to 20. વેરિયેબલની આગળ હંમેશા ડોલરની સાઇન આવશે PHP ની
અંદર. ઓકે, પછી તો કે હવે આપણે યુઝ કરશું આપણી ઇફ કન્ડિશનનો. ઇફ ડોલર એ લેસ ધેન ડોલર બી. ઇફ ડોલર એ લેસ ધેન ડોલર બી, ધેન ઇકો કરાવીએ અને લખીએ કંઈક કે ભાઈ ડોલર બી ઇઝ મેક્સિમમ વેલ્યુ. ડોલર બી એટલે એ વેલ્યુ પ્રિન્ટ થશે અને આ પૂરું કરી દઈએ અને લખીએ આપણે એલ્સ પાર્ટ આપણો કે જેની અંદર આપણે લખશું ઇકો ડોલર એ ઇઝ મેક્સિમમ વેલ્યુ. ઓકે, અને આપી દઈએ સેમિકોલન અને આને કરી દઈએ બ્રેકેટને ઓવર. બરાબર, ડોલર એ ઇઝ ઇક્વલ ટુ 10, ડોલર બી ઇઝ ઇક્વલ ટુ 20. પછી આપણે કન્ડિશન લીધી, જે આપણી મેઇન કન્ડિશન લીધી કે ડોલર એ લેસ ધેન ડોલર બી હોય તો એનો મતલબ થાય કે બીની વેલ્યુ છે એ કરતાં મોટી છે, અને જો આ કન્ડિશન ફોલ્સ થાય તો એનો મતલબ થાય કે એની વેલ્યુ છે બીની વેલ્યુ કરતાં મોટી છે. અને પછી આપણે એક નેક્સ્ટ સ્ટેટમેન્ટ એક્સ આપી દઈએ કે જે આપણે એમને પ્રિન્ટ કરાવશું કે ભાઈ આ બે એક્ઝિક્યુટ થઈ ગયા પછી તો કે ભાઈ શું લખશું અહીંયા, તો કે અહીંયા લખી દઈએ એક્ઝિક્યુશન ઇઝ ઓવર. બરાબર, અને ડબલ કોટેશન અને લાસ્ટ ટાઈમની જેમ આપણે અહીંયા આપી દઈએ બી આર, જેથી કરીને આપણે નેક્સ્ટ લાઇનમાં જ આઉટપુટ જોવા મળે. અને એને સેવ કરી લઈએ. હવે એને રન કરવા માટે તો કે રન કરવા માટે આપણે આપણી જે પ્રોસિજર હતી લોકલ હોસ્ટ જ ઓપન કરીએ અને DWPD ફોલ્ડર ઓપન કરીએ. તો DWPD ફોલ્ડરની અંદર નવી ફાઇલ આવી ગઈ જે તમે જોઈ શકો છો, ifelse.php. તો હવે આ ફાઇલને આપણે અહીંથી ઓપન કરીએ. તો જો ઉપર લખેલું એવું જે કોમેન્ટ કરી હતી એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થઈને આવી છે, અને પછી 20 ઇઝ મેક્સિમમ વેલ્યુ અને એક્ઝિક્યુશન ઇઝ ઓવર. તો હવે જો આ કમેન્ટવાળો પોર્શન છે તમને ના ગમતો હોય તો આપણે એને અહીંયાથી ચેન્જ કરી દઈએ. બરાબર, કે PHPની અંદર કમેન્ટ કરવી પડે. બરાબર, તો આપણે આને લઈ લઈએ ખાલી અહીંયા અંદર, એટલે જેથી કરીને PHPમાં કમેન્ટ શેનાથી થાય તો કે ડબલ લાઇનથી કમેન્ટ થાય. અને હવે પાછું આપણે રિફ્રેશ કરીને આઉટપુટ આપણું જોઈએ તો 20 ઇઝ મેક્સિમમ વેલ્યુ અને એક્ઝિક્યુશન ઇઝ ઓવર એવું થઈને પ્રિન્ટ થઈને આવ્યું. બરાબર છે. હવે જો અહીંયા તમે વેલ્યુમાં ચેન્જ કરો, બરાબર, કે વેલ્યુમાં ચેન્જ કરીએ આપણે એની વેલ્યુ કરી દઈએ 30, તો શું આઉટપુટ પ્રિન્ટ થાય તો કે તો પ્રિન્ટ થવું જોઈએ એ છે એની વેલ્યુ મેક્સિમમ છે તો એની વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ. તો હવે આપણે આઉટપુટ પાછું અહીંયા રિફ્રેશ કરીને એકવાર ચેક કરીએ. બરાબર, તો હવે શું આવી ગયું 30 ઇઝ મેક્સિમમ વેલ્યુ અને એક્ઝિક્યુશન ઇઝ ઓવર. એનો મતલબ કે આપણો પ્રોગ્રામ છે એ કમ્પ્લીટલી વ્યવસ્થિત રન થાય છે. હજી આ જ ઇફ એલ્સ કન્ડિશનમાં આપણે બીજો એક પ્રોગ્રામ જોઈએ કે ભાઈ ન્યૂ ફાઇલ લઈ લઈએ જેની અંદર આપણે PHPનો કોડ લખશું અને સેવ કરીએ અને નામ આપી દઈએ ઓડ ઇવન. નંબર ઇઝ ઓડ ઓર ઇવન છે આપણે ચેક કરવા માટે .php થી સેવ કરતાં પહેલાં આપણે અહીંયા શું કરશું તો કે અહીંયા ઓલ ફાઇલ સિલેક્ટ કરી લેશું અને આપણે આપી દઈએ સેવ. બરાબર, અને હવે શેનો પ્રોગ્રામ આપણે લખશું રાઇટ અ પ્રોગ્રામ to find given number is odd or even. બરાબર, તો આપણે એના માટે શું કરવું પડશે તો કે પાછા એક નંબરની જરૂર પડશે કે જે નંબર આપણે એન્ટર કરશું. ફોર એક્ઝામ્પલ મેં એન્ટર કર્યો નંબર 5. હવે 5 નંબર માટે ઓડ ઇવનની શું કન્ડિશન હોઈ શકે તો કે ઇફ ડોલર એ મોડ્યુલો ઓપરેટર યુઝ કરીએ ડિવાઇડ ટુ મોડ્યુલો 2 ઇક્વલ્સ 0. જો મોડ્યુલો ઓપરેટર કરતાં એની રિમાઇન્ડર છે 0 વધે તો એનો મતલબ છે નંબર કેવો હોય, નંબર હંમેશા ઇવન નંબર હોય. બરાબર, કારણ કે તમે 5 ડિવાઇડ 2 કરો અને જે રિમાઇન્ડર વધે એને કહેવાય એનું મોડ્યુલો. બરાબર,
તો જો 0 વધે $a ડિવાઈડ 2 કરીને રિમાઇન્ડર 0 વધે તો એ નંબર કેવો હોય હંમેશા, તો નંબર એ હોય ઇવન નંબર હોય. તો આપણે શું લખશું, નંબર ઇઝ ઇવન, બરાબર. અને જો એલ્સ એટલે કે કન્ડિશન ફોલ્સ થાય તો એનો મતલબ કે નંબર કેવો હોય, ઓટોમેટિકલી ઓડ નંબર હોય. તો નંબર ઇઝ ઓડ અને સેમિકોલન આપી દઈએ અને અહીંયા આપણો પ્રોગ્રામ છે પૂરો થઈ જાય છે, બરાબર. આગળ કાંઈ લખવાની જરૂર રહેતી નથી, એવું બધું કંઈ ખાસ. સેવ કરી લઈએ ફાઇલને અને આપણે આને રન કરાવડે. રન કરાવવા માટે શું કરશું, તો કે આપણે પાછળનું છે કાઢી નાખીએ અને આપણું ફોલ્ડરમાં આવી જઈએ. તો જો ફોલ્ડરમાં આવી ગયા તો જે નવી ડાયરેક્ટરી દેખાય છે એનું નામ શું છે, odd even.php, બરાબર. તો આને આપણે ક્લિક કરીએ એટલે આપણો પ્રોગ્રામ રન થયો અને શું આઉટપુટમાં એવું, નંબર ઇઝ ઓડ. તો 5 છે એ નંબર ઓડ નંબર હતો. હવે જો હું આ નંબરમાં ચેન્જ કરું, આ નંબરમાં આપણે ચેન્જ કરીએ અને સેવ કરીએ અને પાછું રન કરાવડાવીએ, બરાબર. તો શું આવશે, તો કે નંબર ઇઝ ઇવન, મતલબ કે ઇફ એલ્સ કન્ડિશન આપણી કમ્પ્લીટલી ઓકે ચાલે છે, આપણે કોઈ એમાં તકલીફ છે નહીં, બરાબર. તો આ રીતે તમે ઓડ ઇવન કોઈ પણ બીજા પ્રોગ્રામ કે જે ઇફ એલ્સની મદદથી થઈ શકે તે તમે પ્રોગ્રામ આ રીતે PHPમાં કરી શકો. ઓકે, તો એ હતું ઇફ એલ્સનું એક્ઝામ્પલ. હવે એના પછી આપણું જે ટોપિક આવે છે એલ્સ ઇફ ક્લોઝ, બરાબર, કે જેની અંદર તમે એક કરતાં વધારે કન્ડિશન આપવી હોય તો પણ આપી શકો. તો એની સિન્ટેક્સ જોઈએ આપણે. સિન્ટેક્સ માટે ઇફ કન્ડિશન 1 એટલે કે પહેલું ઇફ લખ્યું ને એમાં એક કન્ડિશન આપી. જો એ કન્ડિશન ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થાય, એટલે કે પહેલી કન્ડિશનનું પહેલું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય જો ટ્રુ હોય તો. માનો કે કન્ડિશન ટ્રુ ન થઈને તમારે બીજી કન્ડિશન આપી છે તો તમે શું લખી શકો, એલ્સ ઇફ અને બ્રેકેટમાં કન્ડિશન નંબર 2 એટલે કે બીજું કોઈ પણ કન્ડિશન આપી શકો. જો એ ટ્રુ થાય તો કયું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, તો કે તમે કન્ડિશન 2 માટે જે ટ્રુ સ્ટેટમેન્ટ આપ્યું છે એ એક્ઝિક્યુટ થશે. માનો કે હજી આગળ દેવી છે તો પણ દઈ શકાય. એમ કરતાં તમે એલ્સ ઇફમાં કન્ડિશન n એટલે કે નંબર ઓફ તમારે જેટલી આપી છે એટલી કન્ડિશન આપી શકો અને જે કન્ડિશન ટ્રુ થાય તો એનો ટ્રુ પાર્ટ એક્ઝિક્યુટ થાય. માનો કે આ બધી કન્ડિશન આપીને એમાં પણ એક કન્ડિશન એક્ઝિક્યુટ થઈ નહીં, એટલે કે એક પણ કન્ડિશન ટ્રુ થઈ નહીં, તો કે લાસ્ટમાં વધે એલ્સ પાર્ટ કે જેની અંદર તમે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ આપી શકો કે ઉપરમાંની એક બી કન્ડિશન ટ્રુ થાય નહીં તો એલ્સ પાર્ટ છે એ એક્ઝિક્યુટ થાય છે, જેની અંદર તમે કંઈક સ્ટેટમેન્ટ આપેલું હોય. ઓકે, તો આ રીતે એની સિન્ટેક્સ તમે લખી શકો. અને એનો ફ્લોચાર્ટ જોઈએ તો એનો ફ્લોચાર્ટમાં શું થાય, તો કે સ્ટાર્ટિંગ કર્યા પછી ફર્સ્ટ કન્ડિશન ટેસ્ટ કરે એટલે કે અહીંયા ફર્સ્ટ કન્ડિશન ટેસ્ટ થઈ. જો એ કન્ડિશન ટ્રુ થઈ જાય તો એ કન્ડિશનનો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય અને ડાયરેક્ટલી આના પછી ક્યાં જતું રહે, તો કે તમારું આખું ઇફ પાર્ટ પૂરો થઈ ગયા પછીનો પોર્શનમાં જતું રહે, બરાબર. જો તમને ફ્લો ચાર્ટમાં પણ દેખાય કે જો કન્ડિશન ટ્રુ થઈ તો બોડી ઓફ ઇફ એક્ઝિક્યુટ થયું, એટલે કે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું અને એ એક્ઝિક્યુટ થયા પછી ડાયરેક્ટલી તમારું ઇફ વાળું છે કે આખો પોર્શન છે પૂરો થઈ જાય, એટલે કે એલ્સ ઇફ લેડર પૂરી થઈ જાય. માનો કે કન્ડિશન ટ્રુ ના થઈ તો જો એ કન્ડિશન ફોલ્સ થાય તો ક્યાં જાય, તો કે નેક્સ્ટ કન્ડિશન ઉપર. આ નેક્સ્ટ કન્ડિશન આવે, એ નેક્સ્ટ કન્ડિશન જો પાછી ટ્રુ થાય તો એનો ટ્રુ પાર્ટ એક્ઝિક્યુટ થઈ જાય અને એક્ઝિક્યુટ થયા પછી તમારું ઇફ સ્ટેટમેન્ટ પૂરું થઈ જાય. માનો કે કન્ડિશન ફોલ્સ થઈ તો ફોલ્સ થયા પછી નેક્સ્ટ કન્ડિશન એમ કરતાં લાસ્ટમાં ક્યાં આવે, તો કે નેક્સ્ટ લાસ્ટ કન્ડિશન ઉપર. જો લાસ્ટ કન્ડિશન છે એ બી ટ્રુ થાય તો એની બોડી ઓફ ઇફ એક્ઝિક્યુટ થાય અને પ્રોગ્રામ પૂરો થાય, એટલે કે ઇફ પાર્ટ પૂરો થઈ જાય ટૂંકમાં. અને જો લાસ્ટ કન્ડિશન પણ ફોલ્સ થાય તો આ ફોલ્સ છે એ ક્યાં જતું રહે, તો કે હવે તમારું ડિફોલ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. જો લાસ્ટ કન્ડિશન હોય એ પણ ફોલ્સ થાય તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ છે એક્ઝિક્યુટ થાય અને પછી તમારું ઇફ એલ્સનો ક્લોઝ આખો પૂરો થાય અને પછી પ્રોગ્રામમાં નેક્સ્ટ સ્ટેટમેન્ટ ચાલુ થઈ જાય, બરાબર. તો આ રીતે ઇફ એલ્સ ઇફ ક્લોઝ છે એ વર્ક કરે. તો આવો ચલો જોઈએ આપણે એનું એક્ઝામ્પલ.
ફ્લો કંટ્રોલ સ્ટેટમેન્ટની અંદર નેક્સ્ટ આપણું જે એક્ઝામ્પલ છે એના માટે એ છે એલ્સ ઇફ ક્લોઝનું એક્ઝામ્પલ, બરાબર. તો એલ્સ ઇફ ક્લોઝ કઈ રીતે વર્ક કરે, જેવી રીતે તમને ફ્લો ચાર્ટમાં સમજાવવામાં આવ્યું એ રીતે કે ભાઈ એલ્સ ઇફ ક્લોઝ છે એની અંદર એક કન્ડિશન વન કન્ડિશન ટ્રુ થાય then one condition true થાય then એનો ટ્રુ પાર્ટ એક્ઝિક્યુટ થાય. અધરવાઇઝ જો એ કન્ડિશન ફોલ્સ થાય તો નેક્સ્ટ કન્ડિશન એક્ઝિક્યુટ થાય, અને જો એ ટ્રુ થાય તો એનો ટ્રુ પાર્ટ એક્ઝિક્યુટ થાય. એમ કરતાં કરતાં નેક્સ્ટ 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 આપણે કરતા જઈએ અને આપણે જ્યાં સુધી આપણી કન્ડિશન ટ્રુ ન થાય ત્યાં સુધી માનો કે કન્ડિશન ટ્રુ થઈ જાય તો એનો ટ્રુ પાર્ટ એક્ઝિક્યુટ થાય અને બહાર નીકળી જાય. પણ જો નેક્સ્ટ કન્ડિશન કરતાં કરતાં ટ્રુ ના થાય ને લાસ્ટમાં આવે કે ભાઈ એકેય કન્ડિશન સાચી ના પડી તો લાસ્ટમાં આવશે એલ્સ માટેની કન્ડિશન, એલ્સ પાર્ટ કે જે ફાઇનલ એક્ઝિક્યુટ થાય. ક્યારે? જ્યારે ઉપરની એક પણ કન્ડિશન ટ્રુ ના થાય ત્યારે ખાલી એલ્સ પાર્ટ કન્ડિશન એક્ઝિક્યુટ, એલ્સ પાર્ટવાળો પાર્ટ એક્ઝિક્યુટ થાય. બરાબર. જોઈએ આપણે એને એક્ઝામ્પલની મદદથી ન્યૂ ફાઇલ લઈ લઈએ. ઝેમ્પ આપણું ઓલરેડી સ્ટાર્ટેડ જ છે અને ફાઇલ છે એક શેમાં લખવાની છે તો કે PHPમાં, એટલે આપણે એને PHPમાંથી લખી દઈએ. સેવ કરીએ ફાઇલને. ક્યાં સેવ કરવાની? ઝેમ્પવાળા ફોલ્ડરની અંદર જ તમારે htdocsની અંદર તે તમારી ફોલ્ડર હોય એની અંદર ફાઇલ. ઓલ ટાઈપ સિલેક્ટ કરી અને ફાઇલનું નામ આપી દઈએ else if .php. ખાસ PHP એક્સટેન્શન આપવાનું રહી ન જાય. સેવ કરીએ ફાઇલને. બરાબર. હવે PHP થી સેવ થઈ ગયા. હવે આના માટે આપણે યુઝ કરશું પ્રોગ્રામનો, તો કે રાઇટ અ પ્રોગ્રામ ટુ find given number is odd or even or 0. બરાબર. ગિવન નંબર છે ઓડ છે, ઇવન છે કે 0 છે. કારણ કે આપણે જો ખાલી એક નંબર યુઝ કરીએ કે જે ઓડ હોય અથવા ઇવન હોય તો એમાંથી બેમાંથી એક તો હોઈ શકે, પણ એ સિવાય 0 હોય તો કેમાં જાય? બરાબર. તો 0 હોય તો ક્યાં જાય? તો એના માટે આપણે અહીંયા ઓડ, ઇવન ઓર 0 વાળો પ્રોગ્રામ લઈએ. તો એના માટે શું કરશું તો કે એક નંબર છે આપણે યુઝર પાસેથી લીધેલો છે એને લઈ લઈએ A5. બરાબર. જે એક્ઝામ્પલમાં લીધું તેમ જ ઇફ કન્ડિશનમાં $A મોડ્યુલોની બદલે આપણે આ વખતે કરીએ થોડુંક અલગ, ઇક્વલ્સ 0 હોય તો, જો એની વેલ્યુ ઇક્વલ્સ તમે જે એન્ટર કરો એ વેલ્યુ જો ડાયરેક્ટલી 0 જ હોય તો ઇકો નંબર ઇઝ 0 આવું પ્રિન્ટ કરી દઈએ. અને હવે તો કે એલ્સ ઇફ માનો કે $A છે 0 નથી તો શું કરવાનું? $A મોડ્યુલો 2 ઇક્વલ્સ 0. ઇક્વલ્સ 0 ની બદલે 1 રાખીએ આ વર્ડે 1. તો 1 ક્યારે મળે? જ્યારે મોડ્યુલો કે જ્યારે નંબર છે તમારો કેવો હોય? ઓડ હોય ત્યારે. તો શું લખશું આપણે? નંબર ઇઝ ઓડ અને સેમિકોલન આપી દઈએ અને આને બ્રેકેટને ઓવર કરી દઈએ. અને જો આ કન્ડિશન પણ ફોલ્સ થાય, બરાબર, તો આપણે આપીએ ઇકો નંબર ઇઝ ઇવન. બરાબર. નંબર ઇઝ ઇવન. 3 માંથી એક શક્યતા હશે તો પહેલી કન્ડિશન કઈ એક્ઝિક્યુટ થશે? આ. તો એની વેલ્યુ શું છે? 5. તો 5 ઇક્વલ્સ 0 થશે નહીં, તો આ પાર્ટ એક્ઝિક્યુટ જ થશે નહીં. પછી તો કે બીજી કન્ડિશન શું આપી? તો કે હવે $A મોડ્યુલો 2 ઇક્વલ્સ 1 છે કે નહીં? જો હોય, હા 1 છે, તો નંબર ઇઝ ઓડ. અને જો એ 0 ના હોય, 1 ના હોય તો નંબર ઇઝ ઇવન. હવે આ પ્રોગ્રામને સેવ કરીએ અને રન કરાવીએ, જોઈએ.
રન કરવા માટે સેમ ટુ સેમ DWPD ફોલ્ડર, બરાબર. એની અંદર તો કે એક નવી ફાઇલ આવી ગઈ elsif.php વાળી, એના ઉપર ક્લિક કરીએ તો શું આવ્યું? નંબર ઇઝ ઓડ આવ્યું. 5 હતું એટલે ઓડ આવ્યું. નેક્સ્ટ ટ્રાય કરીએ નંબર 6. સેવ કરો અને પાછું રન કરાવડાવીએ તો નંબર ઇઝ ઇવન, બરાબર. અને હવે અહીંયા ટ્રાય કરીએ 0. સેવ કરીએ, ફાઇલને પાછી રન કરાવડાવીએ તો નંબર ઇઝ 0. તો આપણો પ્રોગ્રામ કમ્પ્લીટલી એક્ઝિક્યુટ થાય છે, કે જેમાં આપણે આપણું આઉટપુટ પણ જોવા મળે છે, બરાબર. હજી એક એક્ઝામ્પલથી સમજવાની ટ્રાય કરીએ. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. પહેલાં PHPનો કોડ લખી દઈએ એની અંદર અને ફાઇલને કરી લઈએ સેવ. અને શું નામ આપશું આને આપણે? તો કે હવે આપણે આ પ્રોગ્રામ જે કરવા જઈ રહ્યા છીએ એ છે મેક્સિમમ આઉટ ઓફ 3 નંબર, બરાબર. તો maximum.php થી હું સેવ કરું છું. અને પ્રોગ્રામ શેનો છે? તો કે રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ maximum number from 3 given numbers. ઓકે, જે પ્રોગ્રામ લગભગ દર વખતે આપણે બધા લેંગ્વેજમાં જોતા જ હોઈએ છીએ. તો 3 નંબર માટે 3 વેરિયેબલની જરૂર પડશે. a ઇઝ ઇક્વલ ટુ 10, $b ઇઝ ઇક્વલ ટુ 20, બરાબર. હું સ્પેસ શા માટે છોડું છું? તમને વ્યવસ્થિત દેખાય એના માટે. બાકી સ્પેસ ના છોડો તો પણ કોઈ ઇશ્યુ નથી, બરાબર. 30. 3 વેરિયેબલ લીધા. 3 વેરિયેબલને હવે આપણે ઇફ એલ્સમાં ચેક કરાવતા જઈએ. ઇફ $a greater than equal to, બરાબર, $a greater than equal to $b, અને એની સાથે ઓપરેટર યુઝ કરું છું એન્ડ ઓપરેટર, કે જે લોજિકલ એન્ડ ઓપરેટર છે. અને પાછું $a greater than equal to $c, એટલે કે જો એની વેલ્યુ છે b અને c બંને કરતાં મોટી હોય તો શું કહી શકાય? તો એવી રીતે કહી શકાય કે ભાઈ ઇકો a is largest. a is largest એવું કહી શકીએ આપણે, જો આ બે કરતાં મોટું હોય તો. માનો કે એવું નથી ને, તો else ifમાં શું આપીશું? else ifમાં આપું $b greater than equal to $a, એન્ડ લોજિકલ ઓપરેટર પાછો અહીંયા $b greater than equal to $c. અને આપણે બ્રેકેટમાં હવે શું લખી શકીએ કે જો b ની વેલ્યુ a અને c બંને કરતાં મોટી હોય તો એનો મતલબ શું થાય? b ઇઝ લાર્જેસ્ટ, બરાબર. તો એવું કહી શકીએ આપણે. અને સેમિકોલન. જો આ બેમાંથી કાંઈ ના હોય તો એનો મતલબ ઓટોમેટિકલી શું કહી શકાય? કે c ની વેલ્યુ છે એ a અને b બંને કરતાં મોટી છે. તો શું લખી શકીએ? c ઇઝ લાર્જેસ્ટ, એવું લખી શકીએ આપણે. શા માટે લખી શકીએ? કે જો બેની વેલ્યુ કરતાં આની વેલ્યુ મોટી હોય તો ઓટોમેટિકલી લાસ્ટ કન્ડિશન આપણી ટ્રુ થાય. અને આ લોજિકલ એન્ડ ઓપરેટર શું કરે? તો કે એની એક આ કન્ડિશન જો ટ્રુ હોય અને આ કન્ડિશન પણ ટ્રુ હોય, એટલે કે એન્ડ ગેટનો લોજિક શું થાય? તો કે બંને ઇનપુટ 1 હોય તો જ તમને એનું આઉટપુટ 1 મળે, બરાબર. જો આ ઇનપુટ 1 ક્યારે થાય? પહેલું ઇનપુટ, તો કે જો આ કન્ડિશન ટ્રુ હોય તો, બરાબર. અને આ 1 ક્યારે થાય વચ્ચેવાળું? તો આ કન્ડિશન ટ્રુ હોય તો. જો હવે આ બે કન્ડિશન ટ્રુ હોય તો એન્ડ ગેટ શું કહે? તો કે એન્ડ ગેટમાં એમ થાય કે ભાઈ જો બંને ઇનપુટ ટ્રુ હોય તો એનું આઉટપુટ શું આવે? ટ્રુ આવે, બરાબર. તો એના બેઝ ઉપર આપણે વર્ક કરાવડાવ્યું અને લખ્યું છે. હવે આને સેવ કરી લઈએ અને આમાં જોતાં આપણે શું ખબર પડે? તો કે c છે એટલે કે 30 છે મેક્સિમમ વેલ્યુ છે. તો આને રન કરાવવા માટે, તો કે રન કરવા માટે આપણે આને DWPD ફોલ્ડર, એની અંદર ફોલ્ડરનું નામ, ફાઇલનું નામ શું હતું? maximum.php, અને રન કરાવડાવીએ તો શું આવ્યું? c ઇઝ લાર્જેસ્ટ, બરાબર.
આપણે હવે કોડ વેલ્યુમાં ચેન્જીસ કરીને જોઈ લઈએ. અહીંયા આપી દઈએ 40, સેવ કરીએ, પાછું રન કરાવડાવીએ તો A ઇઝ લાર્જેસ્ટ, અને બીને પણ ચેક કરી લઈએ કે આવે છે કે નહીં. સેવ કરો અને રન કરાવડાવો તો B ઇઝ લાર્જેસ્ટ. તો આ રીતે B પણ લાર્જેસ્ટ વેલ્યુ આવી ગઈ. તો એનો મતલબ થયો કે તમે એલ્સ ઇફ કન્ડિશનનો આ રીતે યુઝ કરી અને પ્રોગ્રામ લખી શકો. બરાબર. તો આ રીતે તમે ફ્લો કંટ્રોલ સ્ટેટમેન્ટના 3 વસ્તુ જોઈ: ઇફ એલ્સ, ઇફ સ્ટેટમેન્ટ, ઇફ એલ્સ અને એલ્સ ઇફ લેડર અથવા તો એલ્સ ઇફ ક્લોઝ, જેનો તમે તમારા પ્રોગ્રામમાં તમારી અનુકૂળતા મુજબ યુઝ કરી શકો. થેન્ક યુ વેરી મચ.